વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા સ્ટેશન પાસે બની ઘટના। સમલાયા ગ્રામ પંચાયત સંચાલિત પાણીની ટાંકી તૂટી પડી। પાણીની ટાંકી ફસડાઈ પડતા એકનું નીપજ્યું મોત। તો સમલાયા ગ્રામ પંચાયતમાં હંગામી ધોરણે ગામમાં પાણીનું સંચાલન કરતા વ્યક્તિનું નીપજ્યું મોત। પાણીનું સંચાલન કરતા 40 વર્ષીય શફીમ મોહમ્મદનું કાટમાળ નીચે દબાઈ જતા નીપજ્યું મોત। તો મામલતદાર પોલીસ સહિત વહીવટી તંત્ર દોડી આવી ઘટના સ્થળે। ઘટનાની જાણ થતાં ઉમટી પડ્યા લોકટોળા। તો પાણીની ટાંકી જર્જરિત હાલતમાં મળી આવી જોવા। પાણીની ટાંકી તૂટી પડતા 4 દીકરીઓના પિતાનો લેવાયો ભોગ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।